सीतानाथ समारंभम रामानंदाचार्य मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपरा। परम आराध्य भगवान श्री सीताराम जी महाराज, श्री हनुमान जी महाराज, परम पूजनी परम वंदनी આજની સભાના અધ્યક્ષ, જે વાસ્તવિક રાજસ્થાનમાં જે રાજ પુરોહિતના સદગુરુદેવ, सुप्रसिद्ध संस्कृत पाठशाला और विख्यात आश्रम संन्यास आश्रम नामा मंडले सोमेश्वर स्वामी श्री विवेकानंद जी महाराज, परम पूजनी परम वंदनी हमारा वडील एवं आत्मानंद जी महाराज, जे एवा क्रांतिकारी विचारों धानी है और भगवान एमनी इच्छाओनी और लड़तनी पूर्ति पण करी है कि राम जन्मभूमि माटे જ્યારે કોઈ વક્તા બહુ ઓછા હોય ગણા ચૂણા એવા શ્રી પરમા આત્માનંદ जी महाराज और चेतन समूह महाराज बहु गणा और स्वामी श्री अविचल दास जी महाराज एवा जे राम जन्मभूमिनी लड़तनी शुरुआत पण करी और ध्वजा और प्रतिष्ठाना दर्शन पण करीने आया, एटले एमने चरणों में वंदन करूँ छूँ। परम पूजनी परम वंदनी सुविख्यात श्रीमद् भागवत ना कथाकार श्री जिग्नेश दादा, परम पूजनी परम वंदनी ब्रह्म कुलभूषण गोभक्त एवं श्री चेतन समूह महाराज, આજની સભામાં અનેક વિપ્રો બેઠા છે, કોઈનો નામ રહી જાય યા છૂટી જાય તો દોષ કહેવાય, એટલે બંધો મહીસુર ચરણા દરેક વિપ્રોને ચરણોમાં સ્ટેજ ઉપર નીચે બેઠેલા દરેકને વંદન કરું છું। આ સુંદર સભાનું બ્રહ્મ સમાજની સભાનું આ સુંદર આયોજન કરેલા છે, એટલે આયોજનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ સાહેબ, પૂજ્ય શ્રી શાસ્ત્રીજી, અને વાસ્તવિક આનંદ થયો કે બહુ સમય પહેલા એક બ્રહ્મ સમાજની સભામાં જવાનું થયો હતો और વિપ્રોને પ્રત્યે મને ખૂબ આદર છે। હું ક્ષત્રિય કુલનો બાલક છું। મારા સદગુરુદેવ મારા ક્ષત્રિય હતા, પણ એમના એક મિત્ર જે બ્રાહ્મણ હતા શ્રી પાંડેજી, परम मित्र, साथे भणा साथे रहा और हमारा सदगुरुदेव महान संत था जे एमने वंदनी, पण एमनो एक नियम हतो कि विप्रो ने जोड़े कोई दिवस पगे नहीं लगवाता था। एमने विप्र कोई जाए ब्राह्मण बालक पण नानो होय तो ये पग स्पर्श करे तो नहीं बोले कि नहीं ये विप्र छे, ब्राह्मण छे। आ एक ब्राह्मणोनी और ब्रह्म तत्वनी एक पहचान हती। हूँ श्री ईश्वरदान जो चारण समाज में महान विद्वान थई गया है, एमने प्रत्ये मने बहु आदर। और एमना सदगुरुदेव मान भट्ट जो मोरबी राजाना सदगुरुदेव हता, मान भट्ट राजा श्रीना सदगुरुदेव हता, पण विप्रोने प्रत्ये एमने बहु आदर हतो कि ईश्वरदान राजस्थान बॉर्डर पे गरीब घरना और मोरबी ना राजा नो एक देखो विशेषता ये आती कि जे वर्ष में सम्मेलन विद्वानों न राखता था, जे नी वंशावली सारी में सारी गुणगान करे, इन्हें खुद दान और उपहार से सम्मानित करता था। ईश्वरदान समड़ी ने आया જ્યારે બહુ એને વંશાવલી જબરદસ્ત બોલાય, જ્યારે ઇનામનો જ્યારે બોલવાનું પતું તો રાજાએ સારું કર્યું કે એને જાઓ કંઈ આપી દઉં। એ ઉઠીને લેવા આવે છે મંત્રીને, શ્રી માન ભટ્ટ મહારાજ સદગુરુદેવ રાજાને ના પાડી દે કે નહીં આપતા। 3 દિવસ થઈ ગયા એટલે બાળકને આક્રોશ આવ્યો કે હું ભણવાનું છોડીને અહીં આવ્યો છું કે આમે તે કંઈ મને પ્રાપ્ત થશે और એ ભણવાનું એ તે બધું ખર્ચ। आवेश में आईने एनो मारवा गया। रात्रे त्या ज्यां उतारो हतो मानभट्टनो ए तुलसीना क्याराना बाजू में तरवार लईने बेसी गया कि जे मानभट्ट बहार निकले से तो युवान था, आक्रोश था, युवानी में भाव और आवेश वधारे होय छे।
એનો ગળો કાપી દઈશ, 3 દિવસમાં મને આજે ઘણું બધું મળી શકતો હતો, પણ આ બ્રાહ્મણે મને આપવા રાજાને રાજા આપતો હતો, મંત્રી આપવા જતા હતો, પણ બ્રાહ્મણ ના પાડી દેતા હતા. એમની ગુરુ પત્ની એમને જેમવામાં બાટને બોલાયા કે નહીં જેમવું નથી, કેમ ઉદાસ કેમ છો? બોલે કે સભામાં એક બાલક આવ્યો છે કે એને સભા ગળામાં સરસ્વતીનો વાસ છે, જ્યારે છંદો સોરઠા બોલે છે તો મારો હૃદય ભરાવે છે. તો બોલે કે જ્યારે રાજા આપવા જાય છે તો સુંદર અવસર હતો, તો એવા સમય તમારે ઓર બળાઈને અપાઈ દેવું હતું. બોલે કે નથી અપાવતો. બોલે એનું કારણ, બોલે કારણ એનો એ છે કે એ વ્યક્તિનો ગુણગાન કરે છે, પરમાત્માનો ગુણગાન નથી કરતો. બ્રાહ્મણ और વિપ્રોનો તો અધિકાર ભગવાન શ્રી રામ और કૃષ્ણના ગુણ ગાવાનું અધિકાર છે, એ વ્યક્તિનો और જીવનો ગુણગાન ગાવાનો અધિકાર નથી. રાજા અમારો શિષ્ય થયો તો શું થયો, પણ એ વ્યક્તિનો ગુણગાન કરે છે. પણ મારી ઈચ્છા એ છે કે મારે નગી જ આવે તો એ જે સુંદર જિજ્ઞેશ દાદા જેવો એ સુંદર સરસ ભક્તા બને, એવો શ્રી કૃષ્ણ और શ્રી રામનો ગુણગાન કરે તો અનેક પીઢીઓનો ઉદ્ધારો કલ્યાણ થઈ જશે. માનવ પહેલા એ ઈશ્વરદાન સમજીને તલવાર પટકીને એને ચરણોમાં પડી ગયા કે વાસ્તવિક આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે વ્યક્તિનો ગુણગાન નહીં કરું છું, ગુણગાન કરીશું ઓર મારી સરસ્વતીનો જો ઉપયોગ કરીશ તો ભગવાન શ્રી કૃષ્ણ और राधा कृष्ण ने गुणगान કરીશું. જેવું શ્રી અમારા ચેતન શંભુ મહારાજ, શ્રી જિજ્ઞેશ દાદા, અનેક વિદ્વાનો ભાગવત વિદ્યાપીઠના વિપ્રો બેઠા છે, જ્યાંથી દેખો કથાકારો નીકળ્યા છે. બ્રાહ્મણોને વાસ્તવિક આ તો આ સમયની વિટંબના છે કે હવે રસોઈયાને પૂછો કોણ છો, બોલો મહારાજ. અરે પણ કયા મહારાજ? તિવારી છો કે પાંડે છો કે કાનકુબ્જ છો કે ભરદ્વાજ? બોલે નહીં મહારાજ, જયારે વધારે રગડ કરો તો બોલો પ્રજાપતિ છું. તો બોલો આ હાલત છે. આ અમારી તમારી કમજોરીનો લાભ દેખો દરેક ઉઠાય છે. વિપ્રો પોતાને સ્વાભિમાન और નિષ્ઠાથી દેખો જો પોતાના સ્વરૂપને જો ઓળખે તો એવી સભા આજ નહીં દરરોજ ભરેલી આપને મળે કે જે વિપ્રોની ભારતીય સંસ્કૃતિમાં બહુ બલિદાન છે, ઓ ત્યાગ છે, ઓ સમર્પણ છે. ભગવાન શ્રી રામની આ અહીં દેખો અવસર બહુ ઓછો છે કે હું રામાયણનો ભક્તા નથી, અભ્યાસ કાયમ કરેલો છું. વશિષ્ઠજી મહારાજ છેલ્લે જે ભગવાન શ્રી રામનો સુરગમન થયો ત્યારે વાલ્મીક રામાયણ વાંચ્યું કે એ ભગવાન શ્રી રામ પાસે ગયા કે તમારા બંધન કરીને ઓર તમારો ભજન કરીને દરેકનો કલ્યાણ થયો, પણ એ બ્રાહ્મણ વાકી છે. કેમ? એને તો સદૈવ તમે ચરણ ધોતા રહ્યા, હું તમને આશીર્વાદ આપતા રહ્યા, કોઈ દિવસ મને વંદન કરવાનો અવસર ન મળ્યો. શ્રી રામે કીધું કે આપ તો મને બંધન કરવા યોગ બનાયા છો, આપ વિપ્ર છો, ઓ સદગુરુદેવ છો. એટલે ભગવાન શ્રી પાર બ્રહ્મ પરમાત્માને જ્યારે જન્મ અવતારણ પણ ધારણ કરવું, પૃથ્વી પર આવવું પડ્યું તો એને પંચ સંસ્કાર વિપ્રો કરાયા છે. તો અહીંથી વિપ્રોને પોતાના સ્વભાવ और સ્વાભિમાન और એને ટેકાઈને આજને કલિયુગનો પ્રભાવ છે ને ચાલુ જોઈએ. ચડાવ ઉતાર આવતા રહે છે, પણ આટલું બધું નીચે નહીં ઉતરી જવું જોઈએ કે ખબરાઈ ન પડે કે મહારાજ કોણ છે, બ્રાહ્મણ और પાંડે કોણ છે. તો એ કહીને શ્રી અધ્યક્ષજીને ચરણોમાં વંદન, સમસ્ત મહાપુરુષોને और વિપ્રોને વંદન કરીને મારી વાણીને બ્રહ્મું છું. જય